નમસ્કાર સાથીઓ, આપ સૌ જાણો છો કે 9 તારીખથી અમે લોકો જૂનાગઢની આ પવિત્ર ભૂમિમાં આવી અને 10-10 દિવસની સખત તાલીમ અમે લોકો પ્રાપ્ત કરી છે. આજે અમારો તાલીમનો છેલ્લો દિવસ. ગુજરાતના 40 થી 41 જિલ્લા પ્રમુખો એ અહીંયા રહ્યા. સાથે સાથે એઆઈસીસીમાંથી અમારા સચિન રાવજી, અરુણકુમારજી, લાલજીભાઈ દેસાઈ સહિત વામસીચંદ રેડ્ડી, પછી એઆઈસીસીના અમારા સેક્રેટરીશ્રીઓ, આ બધાએ 10-10 દિવસ સુધી આ આશ્રમમાં રહી અને અમને લોકોને ખૂબ તાલીમ આપી છે. અનેક વિષયો ઉપર અમને લોકોને તાલીમ આપી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ તાલીમના માધ્યમથી આવનાર સમયની અંદર જિલ્લા સંગઠનને મજબૂત કરવામાં ખૂબ મોટી શક્તિ પ્રાપ્ત થવાની છે. આગામી સમયમાં તાલુકા પ્રમુખશ્રીઓની પણ તાલીમ શિબિર થઈ રહી છે. બીએલએની જેને આપણે નિમણૂક કરવાની છે એની પણ તાલીમ થવાની છે. અને આ તાલીમ એટલી બધી જરૂરી છે કે જ્યાં સુધી અમે આ તાલીમ લીધી નથી ત્યાં સુધી અમને એમ લાગતું હતું કે અમને ખૂબ બધું આવડે છે, અમે ખૂબ બધું જાણીએ છીએ. પણ ખરેખર કોંગ્રેસનો ઇતિહાસ, કોંગ્રેસની રાજનીતિ, કોંગ્રેસની વિચારધારા અને એની સાથે આ દેશનું ઘડતર કેવી રીતે થયું, સંવિધાન અને કોંગ્રેસ કેમ એકબીજાના પૂરક છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ દેશની અંદર નફરતનું ઝેર ઘોળી અને લોકોને એક પ્રકારે ગુલામીની સ્થિતિમાં રાખવાનું ષડયંત્ર જે પ્રમાણે કર્યું હતું, એ બધી બાબતોને ખૂબ એમ કહેવાય ને કે એક એક પાનાદીઠ પર તરફ આપણે ડુંગળીના જેમ પડ ખોલતા છીએ એમ આખી રાજનીતિ અમારી નજર સમક્ષ સાથે થઈ. આદરણીય રાહુલજીની શું વાત કરીએ, એમણે અમારી સાથે એટલો બધો સમય અહીં વિતાવ્યો છે કે કોઈ કલ્પના ના કરી શકે. કોઈ રાષ્ટ્રનો આવડો મોટો નેતા અને જેની પેઢીમાંથી 3 વડાપ્રધાન થયા હોય એવો પરિવારનો વ્યક્તિ અને જેણે આજે આખા દેશની રાજનીતિ, આખા વિશ્વના લોકો જેની સામે જોઈ રહ્યા છે, એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ અમારી સાથે એટલો બધો સમય વિતાવ્યો, એક મિત્રની જેમ અમારી સાથે એણે વ્યવહાર કર્યો અને એવા અમને એને દાવ શીખવ્યા, એવી બાબતોનો ખુલાસો એમણે અમારી પાસે કર્યો. ગ્લોબલ પોલિટિક્સથી માંડીને જીઓ પોલિટિક્સ, પાયાના ગામડાના પંચાયત સ્તર સુધીની વાત એમણે જે રીતે અમારી સાથે કરી એ ખૂબ અમારા માટે આવનાર સમયની અંદર અમારા માટે બહુ મોટો પાઠ છે, અમારા માટે ખૂબ મોટું લેસન છે. અને આજે જૂનાગઢની આ ભૂમિ ઉપરથી મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓ, મારા નાના નાના કાર્યકર્તાઓ, આ બધાને હું અહીંથી ખૂબ ખૂબ યાદ કરું છું. અને સાથે સાથે બધાની ક્ષમા પણ માંગુ છું કે આ 10 દિવસ દરમિયાન ખૂબ બધા લોકોના ફોન આવતા હતા પણ હું ફોન ઉઠાવી શકતો નહોતો, એમને જવાબ આપી શકતો નહોતો. એના માટે હું ખૂબ ખેદ પણ વ્યક્ત કરું છું, ક્ષમા પણ માંગુ છું. અને મારી ગેરહાજરીની અંદર તમે બધાએ જે પ્રકારે કિસાન અધિકાર યાત્રા કરી, જનસભાઓ કરી, જિલ્લા પંચાયત બેઠક દીઠ તમે લોકોએ ખૂબ સરસ મજાના કાર્યક્રમ કર્યા અને છેલ્લે સુરેન્દ્રનગરની અંદર તમે જે ભવ્ય રેલી કરી એના બધા જ ફોટા મેં જોયા છે. તમને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી આપણે બધાએ હવે એક દિવસ, એક સેકન્ડ ને એક કલાક જબરજસ્ત મહેનત કરી અને લોકોને ગમે એવી સરકાર, લોકોને ગમે એવી પંચાયત, લોકોને ગમે એવી જિલ્લા પંચાયત આપણે આપવાની છે અને એના માધ્યમથી 2027ની અંદર આપણે સત્તાના સૂત્રો હાથમાં લેવાના છે. એ જ અપેક્ષા સાથે જૂનાગઢથી આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. નમસ્કાર.